ગરબો સમય, શક્તિ અને સૃષ્ટિના વર્તુળની પવિત્ર ગાથા. બધા પર્વોમાં નવરાત્રિનું પર્વ અનોખું છે. આ નવરાતો એટલે માત્ર ઉત્સવ નહીં, પણ શક્તિની સાધના અને બ્રહ્માંડના રહસ્યોને સમજવાનો એક અધ્યાય. જ્યારે સૂરજ આથમી જાય અને રાત પોતાના ઘેરા રંગો પાથરે, ત્યારે ગુજરાતના ચોરેને ચૌટે એક અદ્ભુત દ્રશ્ય સર્જાય છે. મધ્યમાં પ્રગટેલી એક પવિત્ર જ્યોત અને તેની ફરતે રચાયેલું માનવ વર્તુળ. આ જ્યોત અને આ વર્તુળનું નામ છે ગરબો. ગર્ભદીપ, નશ્વર દેહમાં અમરાત્મા. ગરબો શબ્દ પોતે જ એક ઊંડો અર્થ ધરાવે છે. તે આવ્યો છે ગર્ભદીપ પરથી. જરા કલ્પના કરો, એક માટીનો ઘડો જેમાં અસંખ્ય છિદ્રો છે અને તેની અંદર એક અખંડ દીવો પ્રગટી રહ્યો છે. આ ઘડો માટીમાંથી બનેલો હોવાથી આપણું નશ્વર શરીર, દેહ છે. તેમાં રહેલા છિદ્રો આપણી ઇન્દ્રિયો છે, જેમાંથી જીવનનો પ્રકાશ બહાર આવે છે. અને અંદર પ્રજ્વલિત દીવો, એ આપણો આત્મા છે, જે અમર અને અવિનાશી છે. આ માટીના ઘડાને માં જગદંબાના પગલે મૂકવાનો અર્થ એ જ છે કે હે માં, આ દીવો મારા અવિનાશી આત્માનું પ્રતીક છે અને આ ઘડો મારું શરીર છે, જે તારી શક્તિના સહારે નૃત્ય કરી રહ્યો છે. આ ગરબાને મધ્યમાં રાખીને જ્યારે ખેલૈયાઓ ગોળ ફરે છે, ત્યારે તે જીવનના ચક્રને દર્શાવે છે. જન્મ અને મૃત્યુ વચ્ચે આપણે બધા આ જીવનના વર્તુળમાં નિરંતર ગતિશીલ છીએ, પરંતુ મધ્યમાં રહેલી આદ્ય શક્તિ સ્થિર, અપરિવર્તનશીલ અને ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. 27 છિદ્રો અને બ્રહ્માંડનું ગણિત. આ તો થઈ આધ્યાત્મિક વાત, પરંતુ આ ગરબો ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના રહસ્યો પણ પોતાની અંદર છુપાવે છે. જો તમે ગરબાને ધ્યાનથી જોશો તો તમને તેમાં ચોક્કસ સંખ્યામાં છિદ્રો દેખાશે. શાસ્ત્રો અને લોકમાન્યતા મુજબ આ છિદ્રોની સંખ્યા ઘણીવાર 27 રાખવામાં આવે છે. આ 27 છિદ્રો 3 હરોળમાં 9-9ની સંખ્યામાં 9 × 3 બરાબર 27 ગોઠવાયેલા હોય છે. આ 27નો આંકડો માત્ર એક સંખ્યા નથી, પણ આપણા બ્રહ્માંડનું માપ છે. હિન્દુ જ્યોતિષ મુજબ આકાશમાં ચંદ્ર જે માર્ગ પર ચાલે છે તેને 27 સરખા ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેને 27 નક્ષત્રો કહેવાય છે. જ્યારે ગરબાના 27 છિદ્રોમાંથી દીવાની જ્યોતનો પ્રકાશ બહાર આવે છે, ત્યારે તે સંકેત આપે છે કે માં જગદંબાની ચેતના અને દૈવી ઉર્જા આ બધા 27 નક્ષત્રોમાં, એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી છે. ગરબો આખી સૃષ્ટિનું એક નાનું મોડેલ બની જાય છે અને મધ્યમાં પ્રગટેલો દીવો એ બ્રહ્માંડીય ઉર્જાનું કેન્દ્ર છે. 108 પ્રદક્ષિણા, સર્વશક્તિની ઉપાસનાનું મહાપુણ્ય. તમે જે સૌથી ગહન રહસ્યનો ઉલ્લેખ કર્યો તે છે 108 પ્રદક્ષિણાનું ગણિત અને તેનું મહાત્મ્ય. આ ગણિત 27 નક્ષત્રોના જોડાણમાંથી જ ઉદ્ભવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક નક્ષત્રને 4 ચરણ પગલામાં વિભાજિત કરવામાં આવે છે. કુલ ચરણોની સંખ્યા બરાબર 27 નક્ષત્ર x 4 ચરણ બરાબર 108. 108નો આંકડો ભારતીય સંસ્કૃતિમાં સર્વશક્તિમાન અને પૂર્ણતાનું પ્રતીક છે. યોગમાં 108 સૂર્ય નમસ્કાર, માળામાં 108 મણકા અને મુખ્ય ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. જ્યારે ખેલૈયાઓ ગરબાને મધ્યમાં રાખીને 108 વખત ગરબે ઘૂમે છે, ત્યારે તે માત્ર એક નૃત્ય નથી રહેતું, પણ એક ખગોળીય પ્રદક્ષિણા બની જાય છે. આ પ્રદક્ષિણા દ્વારા ભક્તને એવું પુણ્ય મળે છે જાણે તેણે આખા બ્રહ્માંડમાં રહેલા તમામ 27 નક્ષત્રોના 108 ચરણોની યાત્રા કરી લીધી હોય. આનાથી તે સમસ્ત સૃષ્ટિની ઉર્જા, આશીર્વાદ અને પરમ શક્તિ સાથે જોડાઈ જાય છે. દરેક તાળી, દરેક પગલું અને દરેક વર્તુળ જાણે બ્રહ્માંડના દરેક ખૂણામાં રહેલી દૈવી શક્તિને વંદન કરતું હોય એવો ભાવ સર્જાય છે. સમયચક્ર અને સમૂહની શક્તિ. નવરાત્રિમાં ગરબો સમયના ચક્રનું પણ પ્રતીક છે. વર્તુળ ગોળ આકાર એ સમયની અખંડિતતા દર્શાવે છે, જેનું ન તો કોઈ શરૂઆત છે ન અંત. ગરબે રમવું એટલે એ સ્વીકારવું કે જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે, પણ માતાજીની શક્તિ શાશ્વત છે. આમ ગરબો એ માત્ર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો નથી, પણ એક ગર્ભિત દીપ છે જે આપણને યાદ અપાવે છે કે આપણા દેહરૂપી ઘડાની અંદર પણ એક દિવ્ય જ્યોત છે, જે બ્રહ્માંડના 27 નક્ષત્રો અને 108 ચરણો જેટલી મહાન છે. આ જ્યોતની ફરતે ઘૂમવું એ નશ્વરતામાં અમરત્વ અને ભક્તિમાં ખગોળને ભેળવી દેવાની એક અનોખી ઉપાસના છે.